હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો ફરીવાર તમારા માટે એક જોરદાર બમ્પર ભરતી લઈને આવ્યો છું, ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતી 2026, જેની અંદર કોઈ પણ જાતની પરીક્ષા કે કોઈ પણ જાતની ફી વગર તમારી આ ભરતી રહેવાની છે। અને સૌથી સારી વસ્તુ એ છે કે માત્ર ને માત્ર 10 પાસ ઉપર છે, ઓકે। અને જગ્યાઓ પણ ખૂબ જ સારી ભરતી છે। તો આ ભરતીની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપી દેવાનો છે આ વિડીયોની અંદર, કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, કયા જિલ્લાઓમાં છે, કેટલી છે, તેને માટે તમે ફોર્મ કેવી રીતના ભરશો, તમારે ડોક્યુમેન્ટ શું જોડવાના રહેશે, તો એ સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણા વિડીયો। ફટાફટથી આપણે ઓરી લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણીશું। તો ઓરીમાં સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ મિત્રો, તો ટ્રાફિક પોલીસ ગુજરાત જે આપણી છે આ ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ તો જિલ્લા વાઇઝ અલગ અલગ પોસ્ટ છે, તમને નીચે ડિટેલમાં જણાવું છું કે કયા જિલ્લામાં કઈ ભરતી છે અને કેટલી ભરતી છે। વેકન્સીઓ પણ કઢાવી દઈશ કે કયા જિલ્લામાં કેટલી વેકન્સીઓ છે, ઓકે। મોડ ઓફ એપ્લાયની વાત કરું તો મિત્રો ઓફલાઈન જ ફોર્મ ભરવાનું છે, તમને એડ્રેસ હું આપીશ, ત્યાંથી તમારે ફોર્મ મેળવી અને જે આપણી લાસ્ટ ડે છે ત્યાં સુધીમાં જમા કરાવવાનું રહેશે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર તમારું જોબ લોકેશન છે, ઓકે। સેલેરીની વાત કરીએ તો ગવર્મેન્ટ નિયમ મુજબ તમને જે મહેનતાણું મળવાપાત્ર છે 12,000 પ્લસ ઓવર ટાઈમ તમે કરો એ પણ તમને મળવાપાત્ર છે આની અંદર। ક્વોલિફિકેશનની વાત કરીએ તો માત્ર ને માત્ર 10 પાસ ઉપર છે, તમે ફ્રેશર અથવા તો એક્સપિરિયન્સ જેને ભૂતપૂર્વમાં કોઈ પણ કરેલું હોય અને બાદમાં મૂકી દીધું હોય તો પણ તમે આની અંદર એપ્લિકેશન છો અને ભરી શકો છો, ઓકે। એજ લિમિટેશનની વાત કરી લઈએ મિત્રો તો 18 વર્ષ મિનિમમ માગેલા છે અને મેક્સિમમ 40 વર્ષ, અને ગવર્મેન્ટ નિયમ મુજબના જે છૂટછાટ મળવાપાત્ર છે એ પણ તમને આની અંદર મળવાની છે, ઓકે। વેકન્સી ડિટેલ જોઈ લે, ખાસ મહત્વનું છે। તો 5 જિલ્લાઓની અંદર આ ભરતી છે। ગાંધીધામની અંદર વાત કરીએ તો ટોટલ 49 વેકન્સી ઉપર ભરતી છે। ત્યારબાદ છે આદિપુર, જેની અંદર 15 વેકન્સીઓ, ત્યારબાદ છે અંજાર, જેની અંદર 23 વેકન્સીઓ, ત્યારબાદ છે ભચાઉ, જેની અંદર 17, અને રાપરની અંદર 9, એમ કરીને ટોટલ 113 વેકન્સીઓ પર આ ભરતી થવાની છે મિત્રો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી કોઈ પણ કેટેગરીઝમાંથી તમે આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી। આપણે જેમ થંબનેલમાં જ જણાવેલું છે કે કોઈ પણ ફી અને કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે, ઓકે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 5 ઓગસ્ટ 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે, અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ ગઈકાલથી એટલે કે 6 ઓગસ્ટ 2026થી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 16 ઓગસ્ટ 2026, એટલે કે તમને 10 દિવસ આપ્યા છે, ત્યાં સુધીમાં તમારે ફોર્મ લઈ ફિલઅપ કરી અને ત્યાં આપવાનું રહેવાનું છે રૂબરૂ, ઓકે। ફિઝિકલ ક્વોલિફિકેશન આની અંદર માગેલી છે, વજન માગેલો નથી, માત્ર તમારી ઊંચાઈ એક માગેલી છે। મેલ કેન્ડિડેટ માટે 5 ફૂટ અને 5 ઇંચ અને ફિમેલ માટે 5 ફૂટ, ઓકે। તો આની અંદર માત્ર ને માત્ર હાઇટ જ માપેલી છે। જો તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોઈતું હોય તો આપણા ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી રહેવાનું છે, ઓકે। ડોક્યુમેન્ટ શું શું જોઈએ છે તમે ફોર્મ ભરવા જાઓ તો રિઝ્યુમ હતો તો સીવી, તમે જે પણ કહેતા હોય, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો, ઓકે। તો આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત લઈને જવા, અને હું તો કહું તો ત્યાંનું ફોર્મ લઈ અને બહાર ભરી અને તે જ દિવસે આપી દેવાની આગાહી રાખવી મિત્રો, ઓકે। સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, તમારે ઓફલાઈન ફોર્મ લેવાનું છે અને કયા એડ્રેસ પર છે તમને જણાવું તો આ અંગેની નિયત અરજી ફોર્મ 6/8થી પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામની સીબી શાખામાંથી મેળવી રહેવાનું રહેશે, ઓકે। આ અંગેના ભરેલ ફોર્મ 6/8/2026થી 16/8/2026 સુધીમાં કચેરીની અંદર જમા કરાવવાનું રહેશે। ટાઈમ વાર છે 10થી સાંજના 6:10 સુધી, ત્યાં સુધી તમારે આપવાનું રહેશે ફોર્મ। સમય મર્યાદા એટલે કે 16 તારીખ તો તમારે લાસ્ટ પતી જશે, ત્યારબાદ ફોર્મ ધ્યાનમાં લેવાશે નહીં, માત્ર 10 દિવસ આપે છે, એટલે વહેલા બને એમ તેમ ફોર્મ ભરી દેજો મિત્રો, ઓકે। તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।